મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. મારું હાજુ અંબાજી જવું છે પણ હું કર્યું પૈસા વગરનો બંકો ભરેલો છે. પૈસા નહીં મારા જોડે. ગમે તે થાય પણ કોકનું આઘું પાછું કરીએ મારે અંબાજી તો જવું પડશે. થોડા 3-4 દાડા ટૂંકા જવા પડશે મારે. હું તો કોમમાં છાડ આવતો નહીં તો જવાનો પણ બધી પબ્લિક હેડે રોજ પર એટલે મને સારું જેમ તેમ થાય કે આવું ગમે તે કરી અને છેલ્લો ભાઈ ઉપડી જવું છે. પણ ખીચામાં 500 રૂપિયા પડ્યા હોય ને તો સારું. ખાવા પીવાનું તો મફતનું બધું મળે હિકન તો એ પણ 500 રૂપિયા પડ્યા હોય ને તો સારું. બાકી હેડવામાં તો બંકો એક દાડામાં 70 કિલોમીટર કાપી નાખો. હા એટલું તો ખરું. પણ હવે કહું તો કર્યું હું કોકના ફોન ઉછીના લઉં પણ કોકના ફોન ઉછીના લેવા જઈએ ને તો એ લોચો પડે એવું છે. હવે મારા ફોન તો પૈસા હાલ છે નહીં. અમે લાવવાના તો છીએ ગમે તે થાય પણ અંબાજી તો છટકી જાઓ. અંબાજી તો જવું જ પડશે. 10 સાલ જવું હું એટલે ઊંને જવું જ પડશે મારે. એટલે અંબેમાં મારા પર રિહાઈ જાય અને મારી ડૂબી જ થાય જાય પછી. એટલે બીજું કોઈ નહીં. અલ્યા તારી રોમો બેઠો છે લે લાઈન પૈસાની વાત કરવા દેજે હાલત તો. મામા બેઠો છો ભાઈ? સોમા શું આવ્યો? આ આબુ જ પર કદાન એટલે મારી વાતમાં ભાઈ અંબાજી જવાનો પ્લાન બનાવું છું હું. એટલે આપણે દોહા બે ત્રણ અંબાજી પહોંચી જઈએ. જે 3-4 દાડા ટૂંકા છે એ સારું ખાઈને આવીશું અને દર્શન બર્શન સારો કરીને આવીશું અંબાજીમાંનો. પછી જીવતા જાગતા રહીશું તો પહોંચીશું. વાત તો તારી સાચી છે. અંબાજી આબુ છે લ્યા પણ અંબાજી જાય એવું રહ્યું નહીં યાર મારે. કેમ એવું તો જીવતા એના પાછું પૈસા નહીં તારા જોડે? અરે પૈસા તો મારા જોડે નહીં. અલ્યા પૈસાની વાત તો સાચી છે પણ મારો છોકરો અચાનક બીમાર પડ્યો છે. હવે એના દવા લાવવા જ પૈસો નહીં તો અંબાજી જવા માટે તો હનો પૈસો હોય મારા પહોન. એટલે મારી વાત પૂછો માં અત્યારે ભાદવો બે ભાદવામાં ભલું મોને છે ને ઢીલું પડી જાય એટલે તાવ આવે. એટલે એમાં કશું નહીં. અંબે કઈ જવાનું એ તો બધું હાવ થઈ જાય. તારા છોકરાને ઘેર આવે છે અને આપણે બે જઈએ દોહા. અલ્યા પણ નહીં મિલાયો એકલો યાર. પથરી ઉપડી છે. પથરી ઉપડી છે છોમાં તારા છોકરાને? ઓલ્યા ભાઈ આ પેલા તન્યા પાન જો તો મજૂરીના પૈસા બાકી હતા તે કીધું ના હોય તો 2000 રૂપિયા લઈ આવો અને ના હોય તો બીજા એક ઓછી પાછી ના હાલત તો લઈ આવો તે દવાખાને લઈ જાઉં. પણ મારો દિયોર છૂટી પડ્યો લે. અહીંયા હો ભટકા આ તન્યાની કા તમે કોમ કરતા હતા તે પૈસાની હાલે ને? અલ્યા પૈસા લેવા જો 4 પોટ લાફા દઈ પાડ્યા કે અલે ઉંમરે ના રાશી લે મારે કે હું એનાથી મોટો હોઉં અને 2-4 કઈ ગાલે. એટલે મારી વાત હો ભાઈ તન્યાએ તને લાફા માર્યા તું પૈસા લેવા જો ઈમો લાફા મારે હવે ખાવા પડે યાર. મજબૂરીના મારા લાફાય ખાવા પડે પાટોય ખાવા પડે શું કરીએ કે? અબે તે નામકા કુત્તા પાલું છોમાં હેજી વેજી તું કોકના લાફા કઈ નું કાવા આવે લે? હવે ખાવા પડે યાર મજબૂરી છે એટલે ખાવા પૈસા તું માગતો તો ના પહોંચ તારી મજૂરના પૈસા એવો ના લે અને તને લાફા મારે તું લાફા ખાઈને ઘેર આવે લે. અલે ભાઈ અલ્યા છોકરાનો બાપ છે તું મરદ જો મરદ થઈને નાથી નાનો માર ખાઈને આવે છું. પણ તને ખબર નહીં કે સોમો કદી માર ખાયો હ? અલે હોમો પાડી દઉં લે પણ હવે આપણા છોકરા માટે પાછો આવતો રહ્યો કીધું હેર બળી કોણ ઝઘડા કરે. ઓ તારી તન્યા તારું બે જાય તને ખરા ટાઈમે તને આવું હુજ્યું એટલે હજી ત્યાં છોકરાને દવાખાને લઈ જજો. ચોહી લઈ જાય પૈસો જ નહીં તો ચોહી લઈ જાય. તાપણ હોય તો કરિયાલ કે યાર ઓછી પાછી ના યાર હું હાલ દે 2-4 દાડા બસ. એ તો વાત સાચી છો માં તારી કેવી પણ હું જ અંબાજી જવા માટે ફોફોમાં આવું હતા એ પચા મારા જોઈએ નહીં પણ ગમે તે થાય પણ મારે અંબાજી જવું છે. મેં હાથ લીધી એટલે મારે પૂરી કરવી હોય. છેલ્લા 9 વર્ષથી જવું અને છેલ્લું વર્ષ મારે જવું પછી અંબાજી મારે ગમે તે થાય. પછા તો મારા જોઈએ નહીં છો માં. વાત તો સાચી અંબાજી તો પોળે જવા અમાર ભાઈ પણ પેલો છોકરો મોદો હોવ હમું જો કે યાર મારા હમું જો કે યાર. અલ્યા મારા ભાઈ એવું નહીં તું સમજતો નહીં. સમજી જા કે મારે મોનેલું હોય એટલે મારે જવું પછી એક વાર નાતા રાય. આ તો ખાવાનું હોય સમયમાં ભૂલી જઈએ પણ આ તો બાધા જેવું છે એટલે જવું પડે છો માં. એવું છે એમ બાધા રાશિ છે? અરે એ તો બહુ જૂની બાધા છે. અમે કોઈ ચોપડો ચીચવાનો નહીં આવતો પણ મારું કહેવું એમ જ છે કે તું તારા છોકરાને ગમે તે કોઈક આઘું પાછું કરીને દવા કર્યા તો પછી છોમાં આમાંથી તો મોણસ મરી જાય. અલ્યા પણ મરું તો રૂપિયો મેળવા નહીં મોઢામાં બોલ શું કરું કે ચોકન જાઉં ચો ના જાઉં. એવું છે એમ? ત્યાં તું આવતો તો થી આ નહીં ક્યાં તો તન્યા ઘેર જ્યો તો લે પૈસા લેવા.
પૈસા લેવા જતો એમ તે ધક્કો માર્યો આમ 2-4 લાફા મેલીને કાઢી મેલ્યો કે જતો રહ્યો કેવાથી કે હવે શું કરું કે હું તો હવે ઈથી હવે છૂટી ગયો પૈસા મજૂરીના લેવાના હતા તોય અને ના લે. હોફર કર એ તો બધું બરોબર તારા છોકરા તો 2 વખત વાપરતા નીકળે પથરીઓનો કરાયો લે પણ વચિંદાનું ઉપડ્યું હવે શું કે મને પથરી દુખાય. આ પછડી ખરી ને આ પછડીનું દુઃખ જ એવું હતું તો ગમે તેટલી પછડીઓ કરે તો પછડી જ નહીં કરાવી એક વખત કાઢીને તો એ મત જ ના મટતું જ નહીં ને કે શું કરું કે મટતું જ નહીં ને ઓપરેશન કરાય તો તોય કે મને પાછું વીત મારી વાંચો ભાઈ અગરબત્તી કરીને આવ્યો માતાને બીજું તો શું કરું કે મારી વાંચો અગરબત્તી કયા માતાજીની તાને કીધું માતા કીધું સારું કર હું પેલા પાસેથી પૈસા લઈને આવું પછી દવાખાને લઈ જાઉં તો તો સારું કર એટલે ચી માતાએ અગરબત્તી કાઢ્યો તો એટલે મારી માતાની લેવી હતી ને ઓ તારી વિહતમાની અગરબત્તી કરીને આવ્યો એમ તાને અને મોનીને આવ્યો મોનીને આવ્યો મારી સારું કરી દેજે કીધું એ નહીં આ પેલા લાફામાં આવ્યા તું કોઈ કગયો તો એટલે ઓથરી તો બરવાની જ છે કે યાર આ ગયરા ડોહાન લે લાફા મેલી જાય એટલે ઓથરી તો બરવાની છે એનું તો સત્યાનાશ મારી દેવી કહી નાખીએ અને એના કગરતા ખાલી 2000 ના તો જો કેટલા આલાવા પડે એને ખાલી જો એટલે મારી વાત છો માં તમે માતાજીને તો સંભાળી આ વિહતમાં હ જેવા તેવા માતાજી નહીં આખા વી હાથ હા માતાજીને અને આપણી કુળદેવી હ એટલે જેવું બોલે હું એવું પાલન કરજે તને 2,000-3,000 એવું આલવા આવે કાલે તો લેતો ના આવે એ વાત જ ના થાય 3000 લેવાના નહીં કોકના વેચવા લેજે ગમતી પૈસા પણ ના પહોંચે એવો પૈસા ન લેતો ના લાવ ઢૂઢો વેરી નાખશે મારી દેવી ખાલી તું જો હા એ તો બધું બરો છે મને ભેગો થાય ને તો હું એને ઠપકો તો આલે જ જોઈને તો ખાલી આ કારણ કે લાફાના અમે- બદલા તો હું કેટલા લઉં છું લાફા એવા જો ખાલી હમો એવો મોન ખાઓ ને કોઈના હમો હતો બસો નહીં બસ હિંમત ફરી હિંમત એવો મોન થઈ અલે ગયો પણ રીના ઘર નહીં યાર મારી વાંચો ભર છો માં તું અત્યારે મારા પણ શાંતિથી બેહ્યો પણ તારો છોકરો ઘેર આવવાનું થતું હોય છે હું જવું લે યાર મારી વાંચો ભર મુકતા ને કહું પેલો છંજો રિક્ષા વાળો નહીં આપણા ગામમાં કયો સન્યો અલ્યા છંજો લ્યા પેલો આપણે આપલા શું કહેવાય બાબુલાલનો છોકરો હા યો પછી રિક્ષા લાવ્યો હમણાં નવી રિક્ષા લાવ્યો ઓ તી ના પહોંચ જા આપણે ઓળખાણ હતા તે કહેજે કે ભાડાને પૈસા નહીં થાય જોડે અલ્યા બારા ના હોય તો શું જોઈતું તું લે મારે ગજબ કર્યો છે મારો ભાઈ આ વગર તો હાનો આપવાનો છે એ પાછો એરો 2 દાડાનો વાયદો નહીં આવે તું જઈને વાત તો કરજે ને તારે ઘેર જ છે તારે મારે ઘેર જ આવ્યો છે હું જવતાન અને નાવતીને મળું કહેતો તો આવું હંગાથી હવે યાર આવતો તો હેર તારી શરમ પર હતો એ છોમાં વાત સાચી તારી પણ મારે થોડી પૈસાનું સેટિંગ કરવું હોય ને એક જણને વાયદો કર્યો હોય તે રહ્યો આવે છે હા યાર તું અંબાજીનું સેટિંગ કર અને મારા ભાઈ ભાઈ જે દવાખાનું આવ્યું છે ખાલી રિપોર્ટ કાંઈ અંજી સર આલીને આવતો ને એટલે હા એવું જ કરવું એ આવી જાય ને 2 દાડા વાયદે આવે ને તો હું એના પૈસા દે એના સાજોગના હું હાલ દે આપણે દૂધે જોઈને પૈસા આલવાના આપણો પૈસા બધામાં સારા પણ ધંધામાં સારા ના હોય કે જે કે 2 દાડા ખાલી 2 દાડા છે તો પાછા પૈસા હું આલી અને દે દવાખાનું તો યાર તને ખબર હે ને કચ્છવા જો ને તું તારા છોકરાને દવાખાને જજે હું જાઉં ફટાફટ પેલો આવડ પાવડ કરતો છે યાર હજી ખત આ છોમો ખરો ને એવો મને ચિંતા વગાડી જતો રહ્યો મારા મનથી કે છોમો હંગાથી આવશે અંબાજી મારા હંગાથી 10 હાલ આવતો તો હંગાથી જોઈને છોકરો વેદના પણ મને તો ખબર જ નથી કે છોકરાને પછડી ઉપડી છે હજે જે મારા પોવાની પૈસા નહીં લખે બી હાલ જવું મને તો પૂન મળે આવા કોમમાં જવું પણ એનું બે જાય છે ને મારા પોવાની પૈસા નહીં અત્યારે શું કરવાનું અને તન્યો એનું નથો જાય પૈસાની હાલ તો મને ભેગો થા કોણ પચાસ લાલ કે નાખું તારા અને ત્યાં પહોંચ જવું તો પછી પણ ઘેર નહીં જવું ચોકતો હશે ગમત ભીટકાતો હશે રે હા લાજ વગરનો લુચ્ચો ખબર ના પડે પૈસા કોકની મજૂરી આલી દેવા કાંઈ મજૂરી કરી બેઠો હોય હું જોયો હતો તો ક્યાં ખાવાય નતા થતા બાપરા એવી મજૂરી કરતા હતા અને લાફા મેલ્યા જવું તો પછી ના પહોંચ હા એ બોને માર્યો કોમ થઈ જાય તન્યા આખા અમે તને તારું બે જાય તને તારું જો ખાલી દશા કરું એમ હું સના બોલા ને સોમા કાકા શું કરે યાર કોઈ ને યાર રિક્ષા સાફ કરું કોમ પડ્યું તું યાર તારું બોલા નું કામ પડ્યું યાર છોકરાને પથરી ઉપડી તે દવાખાને લઈ જવું યાર લેડો ની મેં આ રિક્ષા એના માટે તો લાવ્યો ધંધો કરવા તો લાવ્યો કેટલું ભાડું થાય બોલ ના 300 રૂપિયા લે 300 રૂપિયા હે ને 300 તો 300 પણ 2 દાડા ચીરી આલે યાર હો ના યાર રોકડું આલું હોય તો જ હું આવું યાર રોકડા તો હા ને યાર આટલી તો શરમ વેઠ યાર ના ઘરનો હોય તો એમાં થઈ જશું મારા ઘેર આવીને ખાઈ જો ખાવું હોય તો વાત તો સાચી છે હવે શું કરવાનું મંદી બરાબર નહીં આવી છે પેલા શેઠે પૈસા આલે ને રિક્ષા કરકે યાર સણા ના સોમા કાકા અમારે લગાડે શરમ નહીં
હું 2 દાડા ચીરી હાલ દે પણ તને પૈસા ના ના યાર ઘેર ખાવું હોય તો ખાઈ લે હેડો હવે ખાવું તો યાર હુકાઈ ગયું ખાવાનું પીવાનું બધું હુકાઈ ગયું યાર બસ ધંધામ શરમ ના આવે સોમા કાકા નહીં આવે તે ના નહીં આવે કશો વાંધો નહીં હે ને હારું હું કરું એવી મંદી આવી છે મારી વિહત ચો જઈ મારી રિક્ષાવાળો ગોમનો થઈને રિક્ષાવાળો બાકી ના રહ્યો પેલા પૈસા ના લે આવા છોકરાનું શું થશે અરે ર ભગવાન ભગવાન થાકી ગયો હો બરાબરનો પૈસા હ નહીં ચો જવું હવે કના પાનથી લાવો અને ચો જવું યાર આ ઘર પાછળ અંચો એટલો બધો થઈ ગયો હે ને બાપાને તો કોઈ ખબર જ પડતી રહી જ્યાં ત્યાં રખડતા ફરે હ ચો કોઈ કને હરાવતો આવીને પડી રહેતો કોકને કહેરી ના ખાય આ કીધું લાય થોડું સારું થયું હે ને પેટમાં દુખાવાનું તે આટલું સાફ કરી દઉં ચોકે ચોકન જ્યાં છે ઘર હા બાપા એટલે હું કરે લે તું ચન્ની વાર જોવું બાપા તમે ચોકન જતા અલ્યા જો તો પેલા એના પૈસા લેવા પણ તું આ શું કરો તને સારું થઈ ગયું સારું તો થયું બાપા તમે પેલું અગરબત્તીની કરીને જતા ને અને લેબુ સોરા પીધું તો સારું હતા પેટમાં દુખતું નહીં મને એ મારી માં મારી દયા કરજો હો માં સારું થઈ ગયું તને તો નહીં તને અને શું કર્યું તમારે કોઈ પૈસાનું કોઈ સેટિંગ થયું બાપા અરે આ છોકરા એકન તો જઈને આવે પણ કોઈ સેટિંગ થયું ને ના લે યાર એને તો યાર ચમ એ તો યાર છૂટી પડ્યો કે અત્યારે હાલમાં આપણને પૈસા નહીં તે કે બીજે વાર પાડી લ્યો કે અને બાપા આ ગાલે લાલ લાલ થયું શું થયું છોકરી ચોટી હો કોઈ વાગ્યું હો એ તો કોઈ થયું નહીં હવે રવા દે ને પણ બાપા પૈસા વગર સેટિંગ એ દવાખાને જવું પડશે યારું નહીં રવે આ તો અત્યારે હાલ સારું થયું પાછું રાતી ઉંમર છે તો હવે તને બીજા તો ચોઈ સેટિંગ કરવું આખા ગામમાં ખોડી ખોડીને થાકી ગયો પણ ચોઈ કોઈને પૈસા આગળ કર્યા જ નહીં ને કોઈને ના લે આ પેલા સનાની કઈ રિક્ષામાં જયો તો કીધું ના હોય તો કીધું 2 દાડા બાકી મેલી હા અને ના હોય તો દવાખાને લઈ જાઓ ને એક ઇન્જેક્શન ને કોઈ તો ગોળી બોળી આલો તે સારું થાય પણ એ છૂટી પડ્યો શું કયો કે હું તો કે ખાવું તો ખાઈ જાઉં પણ કે એટલી શરમ ના બેઠું કે આ કાયમના આપણા પોહરના પહોંરતા હોય એ આપણો ટેકો કરતા નહીં તો પેલો અજાણ્યો તો આપણે શું ટેકો કરવાનો હોય એ તો કહું દુબળી દશા આવી જઈએ શું કરીએ કે કોક કરો બાપા ચોક ગોમમાંથી ચોક બીજે કોકથી સેટિંગ કરો આપણા ફોન તો કોઈ એવું કોઈ વસ્તુ એ નહીં તે શું આગું પાછું કરીએ આપણે હવે વસ્તુ એ છે નહીં કે કશું આલે એવું એ નહીં અરે હું કોઈક કરું ગામમાં ના હોય તો ઓટો મારી આવું કોઈક વ્યાજવા હાલે તો લેતા આવું આપણે ચોકો એટલે કોઈ 50,000 કે લાખ જો તો 4-5 હજાર રૂપિયાનું સેટિંગ થાય એટલે બહુ થઈ ગયું એટલે પણ અત્યારે ચોમાહાના દાડામાં એટલાય કોઈના ઘરમાં પૈસા નહીં હા હા પણ તો જાઉં હું કોકના પાનથી કોક આલે ના વળી તો ના હોય તો પછી જઈએ આપણે ના હોય તો હા પછી જલ્દી આવજો પણ પાછા હો હા અને ના હોય તો સારું ના હોય તો બે ખપા ના ના સારું જ છે મને તો હાલ થોડું થોડું સારું હોય આ જોગ આ કેટલું બધું ઉગી ગયું હોય કારણ ચોમાસા દારાનું હાથ પરી પરી જો ગરીબના આધાર કોણ માતાજી આપણી માતાજી આ માતાએ તને ઊભો કર્યો નકર બીજું તો કોઈ હું પાડતો જ નહીં કે કોઈ આપણી સેવા કરે કે પેલું સારું એ કરવા માંગતા નહીં કોઈ અત્યારે હા હા બાબા તમે જો જલ્દી હો અને જલ્દી આવજો અંધારું કરીને ના આવતા હો હો અને હું આવું છું ગામમાં જઈને ના હતો હા કશો વાંધો નહીં કોક આલો તો વળી લેતા આવું હાર જલ્દી આવજો હો ચેવી દશા આવી છે હા રૂપિયો કોઈ આલે એવું નહીં અને જબરો હાલ કરે છે અને છોકરો એમ કહે છે કે બાપા ગાલ ઉપર શાનું નિશાન છે હવે એને હું કહેવું કે પેલા મને 4-5 લાફા દઈ પાડ્યા આ જવાનીઓ લોહી અમને કહું તો પાછા ઉકળી પર લડવા તો વધારે લોબું થાય હા શું કરું આ લુગડો ધણી થયા એવા નહીં મારા હાલ એવા થઈ ગયા છે કોઈ પૈસા હાલે તું નહીં ચો જાઉં ચો ના જાઉં અને એનું તો સારું નહીં થાય મને લાફા મળ્યા ને પણ મારી દેવી નહીં સોર એને તો મારા કરતી ભૂંડા હાલ થઈ જશે એને કગરતું હાલવા આવવું પડશે મારી દેવી નહીં સોર